જય ગોમાતા, હર હર મહાદેવ। આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે બાંધણી ચોકડીથી શિવશક્તિ પશુ આહારના ઓનર કિંજલભાઈ પટેલ ગુટેલી તેમના તરફથી 500 કિલો પશુ આહાર નીલકંઠ મહાદેવ મંદિર ગૌશાળામાં મોકલવામાં આવ્યો। આપનો ખૂબ ખૂબ આભાર। અને સાથે સાથે બાંધણી ગામના સરપંચ મહેશભાઈ, તેમના માતૃશ્રી કોકિલાબેન રમેશભાઈ સોલંકી તેમના તરફથી 2500 રૂપિયા રોકડ રકમ નીલકંઠ મહાદેવ મંદિર ગૌશાળામાં ગૌ માતાને ઘાસચારા માટે આપવામાં આવી। આપ બંનેનો ખૂબ ખૂબ આભાર। કિંજલભાઈ 500 કિલો પશુ આહાર મોકલાયો છે નીલકંઠ મહાદેવ મંદિર ગૌશાળામાં। આપનો ખૂબ ખૂબ આભાર। આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે। શ્રાવણ મહિનાની અંદર દરેક શિવ ભક્તો શિવાલયે જતા હોય છે અને શિવાલયની બહાર જે નંદી મહારાજ હોય છે તેની કાનની અંદર આપણે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે। તો હું તમને એ પણ કહેવા માગીશ કે આપ જ્યારે પણ શિવાલય જાઓ, શ્રાવણ મહિનામાં શિવાલયની સાથે સાથે ગૌશાળામાં પણ જવું જોઈએ અને ગૌશાળાની અંદર જે નંદી મહારાજ હોય છે તેની કાનમાં આપ જે સાક્ષાત નંદી મહારાજ છે એ નંદી મહારાજની કાનમાં આપ પોતાની ઈચ્છા વ્યક્ત કરો તો આપની સર્વ મનોકામના પૂર્ણ થશે। જય ગોમાતા, વંદે ગોમાતરમ। કિંજલભાઈ પટેલ ગુટેલી, તેમનો ખૂબ ખૂબ આભાર જે આજે શ્રાવણ મહિનામાં પહેલા દિવસે 500 કિલો પશુ આહાર મોકલાયો છે। અને મહેશભાઈ સરપંચનો ખૂબ ખૂબ આભાર। ગૌ માતાને ઘાસચારા માટે 2500 રૂપિયા રોકડા આપ્યા છે।